મિત્રો, બિઝનેસ હોય કે કરિયર, એમાં ટેકનોલોજી એડપ્ટ કરવી બહુ જરૂરી છે. ગુજરાતમાં એક નાનકડા ગામની આખી ઇન્ડસ્ટ્રી ખતમ કરી દેવામાં આવી જ્યારે એક ચાઇનીઝ ટેકનોલોજી માર્કેટમાં લોન્ચ થઈ. 1990sમાં ગુજરાતનું એક નાનકડું ગામ સાવરકુંડલા કે જે મિકેનિકલ વેઇટ સ્કેલ પ્રોડ્યુસ કરતું હતું, જેને આપણે ત્રાજવું પણ કહીએ છીએ. ઇન્ડિયાનું 90% માર્કેટ આ આખું ગામ હેન્ડલ કરતું હતું અને આ ગામમાં 400 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી હતી અને 20,000 એમ્પ્લોયમેન્ટ જનરેટ કરતું હતું. બટ 2000માં ચાઇનીઝ કંપનીએ ઇલેક્ટ્રોનિક વેઇટ સ્કેલ લોન્ચ કર્યા અને માર્કેટ આખું શિફ્ટ થવા લાગ્યું. અને આ એટલા એક્યુરેટ અને લાઇટવેર હતા કે એને ટ્રાન્સપોર્ટ કરવા પણ ઇઝી હતા અને કન્ઝ્યુમર માટે પણ બહુ કન્વિનિયન્ટ હતા, કારણ કે એમાં એલઈડીમાં સીધો વેઇટ સ્કેલ દેખાતો હતો. અને આ જ વસ્તુ ઈ ગામ ના જોઈ શક્યું અને આજે કન્ઝ્યુમર આખું ઇલેક્ટ્રોનિક વેઇટ સ્કેલ ઉપર શિફ્ટ થઈ ગયું છે. આજે ઓલમોસ્ટ આ ગામમાં 30 થી 40 ઇન્ડસ્ટ્રીઝ માત્ર બચી છે અને પ્રોડક્શન 90% ડ્રોપ થઈ ગયું છે. અને હવે ઈ ઇન્ડસ્ટ્રી પણ ઇલેક્ટ્રોનિક વેઇટ સ્કેલ તરફ શિફ્ટ થવા લાગી છે. પણ આ ચેન્જ 10-15 વર્ષ પછી કેમ? મિત્રો, રાઈટ ટાઈમે ટેકનોલોજી એડોપ્ટ કરવી બહુ જરૂરી છે. સ્કિલમાં માસ્ટર હોવું જરૂરી છે, પણ ટાઈમે ઈ સ્કિલને જેમ જેમ ટેકનોલોજી ચેન્જ થાય એમ એને અપડેટ કરવી પણ જરૂરી છે. નહીં તો માર્કેટ શિફ્ટ થશે, કન્ઝ્યુમર ચેન્જ થશે અને જો તમે એ ટેકનોલોજીને એડપ્ટ નહીં કરો તો તમને એ માર્કેટમાંથી ડેફિનેટલી રિપ્લેસ કરી દેવામાં આવશે.